જ્યાં વોરન બફેટ નફો ગણાવે છે ત્યાં ગુજરાતી વ્યાપારી લાભ લખે છે. લાભ પાંચમ એક કેલેન્ડર નહીં, કલ્ચર છે. બરાબર. શું સ્ટાર્ટઅપ લોન્ચ, આઈપીઓ અને લેગસી પ્લાનિંગ ગુજરાતી ચોપડા પૂજનથી ઇન્સ્પાયર થાય છે? આ તહેવાર એ રિલિજિયસ ઇવેન્ટ નહીં, એ બિલિયનેર માઇન્ડસેટની ગુજરાતી એડિશન છે. હા, એ દૃષ્ટિકોણ છે. આજની ચર્ચા એ સક્સેસને ડીકોડ કરે છે અને લાભ પાંચમ છે એ એની હિડન ફોર્મ્યુલા. આ ચર્ચા ગગન શ્રીધરાણીના દૃષ્ટિકોણથી ઇન્સ્પાયર થયેલ છે. તો લાભ પાંચમ આપણે સાંભળીએ છીએ આ શબ્દ, ઘણા લોકો માટે તો એમ કે દિવાળીની રજાઓ પૂરી થઈ બસ. હા, સામાન્ય રીતે એવું જ મનાય છે. પણ શું ખરેખર એવું છે? ખાસ કરીને આપણે ગુજરાતી વ્યાપારી સમુદાયની વાત કરીએ તો એમના માટે આ દિવસનું મહત્વ કંઈક અલગ જ છે નહીં? ફક્ત રજાનો અંત નહીં, પણ એક નવી શરૂઆત, એક જાતનું એમ કહીએ કે વ્યૂહાત્મક લોન્ચપેડ. આની પાછળ શું છે? આપે બરાબર પકડ્યું. લાભ પાંચમ એટલે કારતક સુદ પાંચમ. એના બીજા નામ પણ છે, જેમ કે સૌભાગ્ય પંચમી કે પછી લાખેણી પંચમી. હા, સાંભળ્યું છે. ધાર્મિક રીતે તો આ દિવસ શુભ ગણાય જ છે, એમાં કોઈ શંકા નથી. પણ ગુજરાતમાં આનું આર્થિક અને સામાજિક વજન એ બહુ જ વધારે છે. જુઓ, લગભગ 5 દિવસની દિવાળીની રજાઓ હોય, એ પછી આ પહેલો દિવસ જ્યારે કામકાજ શરૂ થાય. એટલે એમ સમજો ને કે ગુજરાતમાં મોટાભાગના ધંધા રોજગાર માટે આ એક રીતે નવા નાણાકીય વર્ષની શુભ શરૂઆત જેવું બની ગયું છે. ભલે સત્તાવાર ન હોય, પણ સર્વસ્વીકૃત તો છે જ. અચ્છા, એટલે આખા સમુદાય માટે એક સાથે એક જ મુહૂર્તે નવા જોશ સાથે ધંધો શરૂ કરવાનો દિવસ એમને. હા, બરાબર. આનાથી તો આખા અર્થતંત્રમાં એક અલગ જ પ્રકારની ઉર્જા આવતી હશે. એક સાથે બધા શરૂ કરે એટલે જેને કહીએ કે સામૂહિક સકારાત્મક ગતિ, પોઝિટિવ મોમેન્ટમ, એવું જ ને? ચોક્કસપણે, એકદમ સાચી વાત. આ ખાલી પરંપરા નથી રહી હવે. સમય જતાં આ એક ગોઠવાયેલી સામૂહિક આર્થિક એક્ટિવિટી બની ગઈ છે. આ તિથિને વર્ષના સારામાં સારા મુહૂર્તોમાં ગણવામાં આવે છે. એટલે શું થાય, નવા બિઝનેસ શરૂ કરવા હોય, કોઈ મોટો ઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય લેવો હોય કે કોઈ અગત્યનો સોદો કરવો હોય, તો લોકો આ દિવસ પસંદ કરે, આને માટે આદર્શ માને. અને જેમ ગગનભાઈ શ્રીધરાણી આ બાબતને જુએ છે, એનું પ્રતિબિંબ મોટા પાયે પણ દેખાય છે. દાખલા તરીકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી મોટી સંસ્થાઓ પણ કરોડોના પ્રોજેક્ટ શરૂ કરવા માટે લાભ પાંચમ પસંદ કરે છે. ઓહ, એટલે આ તો ખાલી નાના વેપારીઓ પૂરતું નથી. ના ના, આ બતાવે છે કે કેવી રીતે એક સાંસ્કૃતિક માન્યતા આખી ઇકોનોમીને ગતિ આપી શકે છે. હવે આ વાત વધુ રસપ્રદ બને છે. આપણે જોઈએ છે ને, દુકાનો પર, ઓફિસોમાં, ઘરના બારણે પણ પેલું શુભ લાભ લખેલું હોય છે. હા, બધે જ. એ શું ખાલી શણગાર છે કે એની પાછળ પણ કોઈ ઊંડો અર્થ છે, કોઈ બિઝનેસ ફિલોસોફી? ચાલો ને આ શુભ અને લાભ ને થોડું સમજીએ. જરૂર. લાભ સીધો મતલબ તો નફો, ફાયદો. પણ ગુજરાતી બિઝનેસની દુનિયામાં છે ને, લાભ એટલે ખાલી પૈસાનો ફાયદો નહીં. અચ્છા. એનાથી કંઈક વધારે છે. એક વ્યાપક વિચાર છે જેને આપણે કહી શકીએ સર્વગ્રાહી લાભ, હોલિસ્ટિક ગેઇન. પણ એની સાથે સાથે લાંબા ગાળે મનની શાંતિ, સંતોષ અને પેલું કુટુંબ, કર્મચારીઓ, ગ્રાહકો, આખો સમાજ, એ બધા સાથે સારા સંબંધો, એ પણ લાભ જ છે. એટલે ખાલી બેલેન્સ શીટનો પ્રોફિટ નહીં, ના, જીવનની ક્વોલિટીમાં વધારો, એ છે સાચો લાભ. અને પેલું શુભ, એનું શું મહત્વ? અને ખાસ તો એ લાભ પહેલા કેમ આવે, આગળ કેમ? આ ક્રમનું કઈ કારણ? હા, એ બહુ મહત્વનું છે. શુભ એટલે શું? કલ્યાણકારી, યોગ્ય, નૈતિક. અને આ ક્રમ, શુભ પહેલા, લાભ પછી, આ જ આખી વાત છે. કેવી રીતે? એ એક જાતનો નૈતિક ચેકપોઇન્ટ છે. એ વેપારીને યાદ કરાવે છે કે ભાઈ, જે લાભ કે નફો કમાઈ રહ્યા છો એ હંમેશા શુભ માર્ગેથી જ આવવો જોઈએ, યોગ્ય રીતે, નૈતિક રીતે, કાયદા મુજબ. આ ફિલોસોફી કહે છે કે જો તમે અનૈતિક રીતે કોઈને છેતરીને, શોષણ કરીને કે ખોટા રસ્તે પૈસા કમાયા, તો ભલે એક ક્ષણ માટે બહુ મોટો લાભ દેખાય, પણ એ સાચા અર્થમાં શુભ લાભ નથી, કારણ કે લાંબા ગાળે શાંતિ છીનવી લે છે, તમારી અને તમારા ધંધાની આબરૂને નુકસાન પહોંચાડે છે. આ સિદ્ધાંત એ નક્કી કરે છે કે તમારો ફાયદો બીજાના નુકસાન પર ન હોવો જોઈએ.
એટલે એમ કે ટૂંકા ગાળાના મોટા નફા માટે એ નફા માટે લાંબા ગાળાની જે શાખ છે, રેપ્યુટેશન, સંબંધો, એનો ભોગ ના આપવો. બિલકુલ. આજે સંબંધોની મૂડી છે ને, રિલેશનલ કેપિટલ, એ કદાચ આજના સમયમાં પૈસા કરતાં પણ વધુ જરૂરી છે. સ્થિરતા આપે છે. આ નૈતિકતાવાળી વાત ખરેખર વિચારવા જેવી છે. અને જો શ્રોતાઓને પણ આ શુભ લાભ પાછળનો વિચાર ગમ્યો હોય, એમને સ્પર્શી ગયો હોય, તો આ ચર્ચાને એક લાઈક તો બને જ છે. ચોક્કસ. હવે થોડા રિવાજો પર આવીએ. લાભ પાચમના જે રિવાજો છે, પહેલી નજરે તો જૂના જમાનાના લાગે, પણ શું એમાં પણ આજના મેનેજમેન્ટના સિદ્ધાંતો છુપાયેલા છે? દાખલા તરીકે પેલી પૂજા થાય છે, એ શું ખાસ છે એમાં? હા, આ પણ એકદમ રસપ્રદ વાત છે. જો લાભ પાંચમની પૂજામાં છે ને, વેપારીઓ ખાલી ધનની દેવી લક્ષ્મીજીની પૂજા નથી કરતા. અચ્છા. એમની સાથે ગણેશજીની પૂજા પણ થાય, વિઘ્નહર્તા, અને સરસ્વતીજીની પણ, જ્ઞાનના દેવી. ત્રણેયની સાથે? હા, ત્રિદેવ પૂજન. આમાં એક મેનેજમેન્ટનો સંદેશ છે, સ્પષ્ટ સંદેશ, કે ખાલી મૂડી, કેપિટલ એટલે કે લક્ષ્મી એ પૂરતી નથી. એની સફળતા માટે બુદ્ધિ જોઈએ, જ્ઞાન જોઈએ, આવડત જોઈએ, એટલે કે સરસ્વતી. અને સાથે સાથે જે મુશ્કેલીઓ આવે એને દૂર કરવાની ક્ષમતા જોઈએ, સ્ટ્રેટેજિક પ્લાનિંગ જોઈએ, એટલે કે ગણેશજી. આ ત્રણેય જરૂરી છે. લાભ પાંચમને જ્ઞાન પંચમી પણ કહેવાય છે. ઓહ, એમ પણ કહેવાય છે? હા, એ આ જ વાત પર ભાર મૂકે છે કે સફળતા ખાલી નસીબથી નથી મળતી. એના માટે બજારની સમજ જોઈએ, માહિતીનું એનાલિસિસ જોઈએ, ડેટાના આધારે નિર્ણય લેવા પડે. આજે આપણે જેને નોલેજ ઇકોનોમી કહીએ છીએ ને, હા, એના મૂળ કદાચ અહીંયા છે, આ પરંપરાગત વિચારમાં. અને પેલું ચોપડા પૂજન, નવા ખાતાના ચોપડા શરૂ કરે, એનું શું? ખાલી ધાર્મિક વિધિ જ છે કે કંઈ બીજું પણ? ચોપડા પૂજન ઘણા એને ખાતું પાડવું કે મિતિ નાખવી પણ કહે. એ ખાલી ધાર્મિક વિધિ નથી, એનાથી ઘણું વધારે છે. ગગનભાઈ આ મુદ્દાને જે રીતે સમજાવે છે ને, એ મુજબ આ એક પ્રકારની વાર્ષિક નાણાકીય શિસ્ત છે, એન્યુઅલ ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, અને પ્લાનિંગ સાયકલનો એક સાંસ્કૃતિક ભાગ. એવી રીતે જૂના વર્ષના હિસાબ પૂરા કરવા, નવા વર્ષ માટે નવા ચોપડાનું પૂજન કરવું. આ શું બતાવે છે? ફાઇનાન્શિયલ ટ્રાન્સપરન્સી, હિસાબી ચોકસાઈ, અકાઉન્ટિંગ એક્યુરસી, એના પ્રત્યેની તમારી કમિટમેન્ટ. એટલે કે એક જાતનું રિન્યુઅલ. હા, એક રીતે જુઓ તો આધુનિક ઓડિટ પ્રોસેસ જેવું જ છે. વાર્ષિક રિવ્યૂ અને નવી શરૂઆત. અને ચોપડાના પહેલા પાને પેલું શ્રી લખે, ઓમ લખે, વચ્ચે સ્વસ્તિક દોરે. હા હા. ડાબી બાજુ શુભ, જમણી બાજુ લાભ. આ આખું શું છે? આવનારા વર્ષ માટે તમે નૈતિક રીતે, વ્યવસ્થિત રીતે કામ કરશો એનો એક સંકલ્પ છે, એક વિઝન સ્ટેટમેન્ટ જેવું. અદ્ભુત. ખરેખર આ પરંપરાઓમાં આટલું ઊંડાણ છે, આધુનિક સિદ્ધાંતો સાથે જોડાયેલી વાતો છે, એ જાણીને બહુ આનંદ થયો. પણ હવે મૂળ વાત પર પાછા આવીએ. આ બધું, આ પરંપરાઓ, આ ફિલોસોફી, એ ગુજરાતીઓની જે બિઝનેસમાં સફળતા છે એની સાથે કેવી રીતે જોડાયેલું છે? શું આ જ પેલી બિલિયોનેર માઇન્ડસેટના પાયાના પથ્થરો છે? અને પેલું જે કહેવાય છે, રિસ્ક હે તો ઇશ્ક હે, એ ક્યાં ફિટ થાય છે આમાં? હા, ચોક્કસ. આપણે આ પરંપરાઓને ગુજરાતી બિઝનેસ માઇન્ડસેટના અગત્યના ભાગ તરીકે જોઈ શકીએ. જુઓ, ગુજરાતીઓનો ઇતિહાસ જુઓ. સદીઓથી દરિયાઈ વેપાર, ઉદ્યોગ, સાહસિકતા એમના લોહીમાં છે. એ તો છે. એટલે ગણતરીપૂર્વકનું જોખમ લેવાની એક સમજ, કેલ્ક્યુલેટેડ રિસ્ક ટેકિંગ એમનામાં કુદરતી રીતે હોય છે. તક ઝડપી લેવામાં માને, પણ એ જોખમ મોટા ભાગે આંધળું નથી હોતું. અભ્યાસ હોય, અનુભવ હોય, બજારની સમજ હોય, એના પર આધારિત હોય છે. હવે લાભ પાંચમ જેવો શુભ દિવસ શું કરે? એ આ જોખમ લેવાના નિર્ણયને એક પ્રકારનો આધ્યાત્મિક અને ભાવનાત્મક સમર્થન આપે છે. ઇમોશનલ વેલિડેશન. એટલે કે હિંમત મળે. હા, સારા મુહૂર્તમાં શરૂ કર્યું છે એ વિચારથી પેલો અનિશ્ચિતતાનો જે ડર હોય ને, એ મનમાં ઓછો થઈ જાય છે. આનાથી એન્ટરપ્રેન્યોર વધુ કોન્ફિડન્સથી, પોઝિટિવ એટીટ્યૂડથી આગળ વધી શકે છે. અને આશાવાદ, ઓપ્ટિમિઝમ, જેમ આપણે દિવાળી પર શેર બજારમાં મુહૂર્ત ટ્રેડિંગ જોઈએ છીએ, એકદમ તેજીનો માહોલ હોય. હા, બરાબર. શું લાભ પાંચમ પણ એવો જ આશાવાદ જગાવે છે? બિલકુલ. લાભ પાંચમ એ વીતેલા સમય માટે આભાર માનવાનો દિવસ છે અને આવનારા ભવિષ્ય માટે આશા રાખવાનો, પોઝિટિવ નજર રાખવાનો દિવસ છે.
નવા ચોપડા પર શુભ લાભ લખવું, પૂજા કરવી, આ બધું એક પોઝિટિવ વાતાવરણ બનાવે છે. આ ખાલી પરંપરા નથી, એક રીતે જુઓ તો સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસી જેવું કામ કરે છે. જ્યારે તમે માનો છો કે શુભ થશે, લાભ થશે, તો તમે એ દિશામાં પ્રયત્ન પણ વધુ કરો છો. આ આશાવાદ તમને મુશ્કેલીઓ સામે લડવાની તાકાત આપે છે. અને છેલ્લું પણ કદાચ સૌથી અગત્યનું, ભરોસો, ટ્રસ્ટ. ગુજરાતી વ્યાપારની ઓળખ જ ભરોસો છે. એનું લાભ પાંચમ સાથે શું કનેક્શન? ભરોસો એ તો આખા ગુજરાતી બિઝનેસ ઇકોસિસ્ટમનો પાયો છે. તમે જુઓ, લાભ પાંચમના દિવસે શું થાય? કુટુંબ, મિત્રો, કર્મચારીઓ, બિઝનેસ પાર્ટનર્સ બધા એકબીજાને મીઠાઈ ખવડાવે, શુભેચ્છાઓ આપે. હા, એ તો રિવાજ છે. પણ એ ખાલી રિવાજ નથી, એ સંબંધોને તાજા કરવાની, વિશ્વાસને ફરીથી પાક્કો કરવાની, એકબીજાને સાથ આપવાની ભાવનાને મજબૂત કરવાની વિધિ છે. અને આમાં દાન અને સખાવતનું મહત્વ પણ બહુ મોટું છે. ગગનભાઈ શ્રીધરાણીએ આ પાસાને જે રીતે સમજાવ્યું છે ને, એ બહુ મહત્વનું છે. લાભ પાંચમ અને દિવાળીની આસપાસ જે દાન થાય છે ને, હા, એ ખાલી ધાર્મિક પુણ્ય નથી, એ એક પ્રકારની સ્ટ્રેટેજિક રિસ્ક મિટિગેશન છે, જોખમ ઘટાડવાની રીત. ઓ એમ? હા, આજના જમાનાનું જે CSR છે ને, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એનું જ આ પરંપરાગત સ્વરૂપ છે. તમે ઉદારતાથી દાન કરો એટલે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધે, લોકોનો ભરોસો જીતો. આનાથી જે સામાજિક મૂડી, સોશિયલ કેપિટલ બને છે, એ જ્યારે ધંધામાં મુશ્કેલી આવે ને, ત્યારે બહુ કામ લાગે છે. એક મજબૂત સપોર્ટ સિસ્ટમ બની જાય છે. આ જ તો છે લાંબા ગાળાનું વારસાગત નિર્માણ, લેગેસી બિલ્ડિંગ. વાહ! ખાલી પૈસાનો વારસો નહીં, પણ સારા નામનો, મૂલ્યોનો, ભરોસાનો વારસો. આ વારસાનું નિર્માણ ખરેખર પ્રેરણા આપે છે. અને આવા ઊંડાણપૂર્વકના વિચારો અને ચર્ચાઓ સાંભળતા રહેવા માટે શ્રોતાઓ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું વિચારી શકે છે. તો આ આખી વાતચીતનો સાર શું નીકળે? એવું લાગે છે કે લાભ પાંચમ ખાલી એક તહેવાર નથી, પણ પેલી જે ગુજરાતી બિલિયનર માઇન્ડસેટની વાત છે ને, એ ફ્રેમવર્કને દર વર્ષે જાણે રિચાર્જ કરવાનો, યાદ કરવાનો અને મજબૂત કરવાનો દિવસ છે. એકદમ બરાબર સારાંશ આપ્યો. આપણે આ માઇન્ડસેટના 4 મુખ્ય પિલર્સ, આધારસ્તંભ, સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, જે લાભ પાંચમની પરંપરાઓ અને ફિલોસોફીમાંથી જ નીકળે છે. પહેલું, નૈતિકતા અને ભરોસો, એથિક્સ એન્ડ ટ્રસ્ટ. શુભ પહેલા, લાભ પછી. હંમેશા સાચા રસ્તે કમાવું અને દાન, પારદર્શકતાથી સમાજનો વિશ્વાસ જીતવો. બીજું, શિસ્ત અને વિશ્લેષણ, ડિસિપ્લિન એન્ડ એનાલિસિસ. ચોપડા પૂજન જેવી વિધિથી નાણાકીય શિસ્ત અને જ્ઞાન પંચમનો વિચાર, એટલે કે બુદ્ધિ, અભ્યાસ, ડેટાનો ઉપયોગ. ત્રીજું, જોખમ અને આશાવાદ, રિસ્ક એન્ડ ઓપ્ટિમિઝમ. ગણતરીપૂર્વકનું જોખમ લેવાની હિંમત, જેને શુભ મુહૂર્ત જેવી પરંપરાથી હિંમત મળે. અને હંમેશા ભવિષ્ય માટે પોઝિટિવ રહેવું. અને ચોથું, વારસાગત નિર્માણ, લેગેસી બિલ્ડિંગ. ખાલી પૈસા નહીં, પણ ધંધાના મૂલ્યો, જ્ઞાન, આવડત અને સમાજમાં સારી શાખ, એ બધું આગલી પેઢીને આપવું. અને આ બધાનો કોર મેસેજ એક જ છે કે લાંબા ગાળાની સંપત્તિ અને સાચી ટકી શકે એવી સફળતા ત્યારે જ મળે જ્યારે શુભ એટલે કે નૈતિકતા એ લાભ એટલે કે નફા કરતાં વધુ મહત્વની ગણાય. અને આ સિદ્ધાંતો આજે પણ એટલા જ રેલેવન્ટ છે. પછી ભલે સ્ટાર્ટઅપ હોય, મોટી કંપની હોય, તે ગ્લોબલ બિઝનેસ હોય. આજના યંગ એન્ટરપ્રિન્યોર્સ માટે લાભ પાંચમ ખાલી રજા નથી. તો શું છે? એ પોતાના બિઝનેસના વેલ્યુઝ, પોતાની દિશા, એનું ફરીથી મૂલ્યાંકન કરવાનો દિવસ છે. એક સ્ટ્રેટેજિક રીઅલાઇનમેન્ટ ડે. અને કદાચ પોતાના કામનો એક વાર્ષિક નૈતિક ઓડિટ કરવાનો દિવસ પણ ગણી શકાય. ગયા વર્ષે કેટલું શુભ કર્યું, આવતા વર્ષે શું કરવું છે, વિચારવા જેવું છે. અને જો શ્રોતાઓને આ વિચાર ગમ્યો હોય અને આવી ઊંડાણપૂર્વકની ચર્ચાઓ ભવિષ્યમાં પણ સાંભળવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસપણે યાદ રાખજો. બિલકુલ. જ્યાં દુનિયા ન્યૂ યર પર રેઝોલ્યુશન્સ લખે છે, ત્યાં ગુજરાતી વ્યાપારી લાભ પાંચમ પર લેગસી લખે છે. સાચી વાત. આ રિચ્યુઅલ્સ એ ધૂપ અને આરતી નથી, એ બિલિયનેર માઇન્ડસેટની ગુજરાતી બ્લુપ્રિન્ટ છે. જો લાભ પાંચમને તમે કેલેન્ડર ઇવેન્ટ તરીકે જોતા રહેશો તો સક્સેસ ટાઈમલાઈન ક્યારેય શરૂ નહીં થાય. કારણ કે લાભ પાંચમ એ છે એક ઇનવિઝિબલ બિઝનેસ એક્સેલરેટર જે પેઢીઓથી સાયલેન્ટલી બિલિયનેર્સ બનાવે છે.
આ ચર્ચામાં અમારી સાથે જોડાવા બદલ ગગન શ્રીધરાણી તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.